નમસ્કાર. આજના કાર્યક્રમની શરૂઆત આપણે બ્રહ્મનાદથી કરીશું. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. નમસ્તે. આજના આપણા મુખ્ય વક્તા માનનીય શ્રી કરિશ્માબેન નારવાણી, એમનો પરિચય કરાવું તો આપ શ્રી જામનગરના વતની છો. આપ શ્રીએ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી આયુર્વેદનો અભ્યાસ કરેલ છે. આપ શ્રી જામનગર સ્થિત ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રમાં નિયામકની જવાબદારી નિભાવી રહ્યા છો. આપ શ્રી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સમર્થ ભારત ગર્ભવિજ્ઞાન અનુસંધાન કેન્દ્રમાં મુખ્ય વૈદ્યની જવાબદારીનું વહન કરી રહ્યા છો. આજનો યુગ શ્રેષ્ઠતાનો યુગ છે. આથી માતા પિતા સંતાનો શ્રેષ્ઠ હોય તેવી ઈચ્છા રાખે છે, જે શરીરથી સુંદર અને સુદૃઢ, હૃદયથી સહૃદયી અને સંવેદનશીલ, મનથી અવિચલ અને મેઘાવી હોય. આ બાબતમાં કેટલાય માતા પિતા હવે જાગૃત બન્યા છે. આવી ઉત્તમ સંતાન પ્રાપ્તિ અંગેના જ્ઞાનની વર્તમાન આધુનિક યુગમાં ખૂબ જ જરૂરી છે. આ જ્ઞાન આપણા ઋષિમુનિઓને હતું જ. દેવી આત્માના આગમન માટે માતા પિતાએ કેવી કેવી તૈયારી કરવી જોઈએ, જે આપણા પરંપરામાં હતું, તેને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તો ભાવિ ભારત એટલું મહાન બની શકે કે તેના ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડે. એવો સમય હવે આવી રહ્યો છે. આવા જો તેજોમય ભાવિનું સર્જન કરવા માટે ભારતમાં તેજસ્વી આત્માઓએ માનવદેહ ધારણ કરવો પડે. તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું પડશે અને આ જવાબદારી ગર્ભસ્થ શિશુની માતાની છે. આવા તેજસ્વી આત્માઓ પોતાને ત્યાં સંતાન રૂપે જન્મે તે માટે તેને શું કરવું જોઈએ? શું ખરેખર ધાર્યા મુજબના સંતાનોને જન્મ આપી શકાય છે? માતા પિતાના આચરણની, બાહ્ય વાતાવરણની અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે. માતાના આહાર વિહાર, ભાવિ પ્રતિક્રિયાઓ કે તેની કોઈ પણ વિચારની અસર ગર્ભસ્થ બાળક પર પડે છે. આવા અનેક પ્રશ્નો અત્યારે વર્તમાનમાં ઉદ્ભવે છે. તો આવા બધા પ્રશ્નોની શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક સમજ આજે આપણને માનનીય શ્રી ડૉક્ટર કરિશ્માબેન નારવાણી આપને માર્ગદર્શન પૂરું પાડશે. जगद्धात्री माँ तुझे प्रणाम, तुझे प्रणाम. जगद्धात्री माँ तुझे प्रणाम, तुझे प्रणाम. तेरे कोख में है ब्रह्मांड, तुझे प्रणाम, तुझे प्रणाम. जगद्धात्री माँ तुझे प्रणाम. तू है दुर्गा, तू सरस्वती, तू है जगत विधाता. तू नव सर्जन की सर्जन है, तू है भाग्य विधान. तुझे प्रणाम, तुझे प्रणाम. जगद्धात्री माँ तुझे प्रणाम, तुझे प्रणाम. तू वसुधा है, तू कल्याणी, तू समाज धारिणी. तेरी कोख में पल रहे हैं श्री राम कृष्ण भगवान. तुझे प्रणाम, तुझे प्रणाम. जगद्धात्री माँ तुझे प्रणाम, तुझे प्रणाम. मातृशक्ति का गौरव करती, वंश वेल को धारण करती. तेरा समर्पण अजोड़ है माँ, जग गाता यश गान.
तुझे प्रणाम तुझे प्रणाम जगद्धात्री माँ तुझे प्रणाम तुझे प्रणाम जगद्धात्री माँ तुझे प्रणाम तुझे प्रणाम। વિદ્યાભારતી ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત માતૃત્વનો મહિમા વેબિનારમાં આદરણીય શ્રી હિનાબેન, શ્રી જયેશભાઈ, શ્રી ભારતીબેન તેમજ મારા સાથી ડૉક્ટર કવિતા તેમજ અન્ય પણ અરુણાબેન અને અન્ય કાર્યકર્તાઓ તેમજ મારી સામે જે આ વેબિનારમાં જોડાઈ છે એવી સગર્ભા બહેનો, શરદ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે વાત કરી માતૃત્વનો મહિમા। કદાચ એક સ્ત્રી જીવનની તમે એક એવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો કે જે સગર્ભાવસ્થા, આ અવસ્થા એ સ્ત્રી જીવનની એક બહુ જ મહત્વપૂર્ણ અવસ્થા છે। જે 9 માસ છે કે જ્યારે એક વ્યક્તિત્વને કઈ રીતે ઘડી શકાય, એક વ્યક્તિત્વનું શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ કરીને કેવી રીતે એક ઉત્તમ વ્યક્તિત્વને લાવી શકાય એ માટેની અવસ્થા એ તમારી આ અવસ્થા છે જેમાંથી આપ પસાર થઈ રહ્યા છો। તો એ અવસ્થા આપની જે પાસ થઈ રહી છે એના માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। અમારી આ જે અવસ્થાઓમાં એને કદાચ આના માટે શાસ્ત્રોમાં ખૂબ વર્ણન જોવા મળે છે, એને કદાચ અલગ અલગ જે વર્ણન જોવા મળે છે એને કદાચ પ્રેક્ટિકલી તમને બહુ શોર્ટમાં ટૂંકમાં કહું તો એના માટે અમુક મુદ્દાઓ જે બહુ મહત્વના છે એની હું આજે વાત આપની સામે મૂકવાની છું। અને આજે જે આપણે ઓનલાઈન વેબિનારમાં ભેગા થયા છીએ તો એ વેબિનારમાં આપની સામે એનું એક પ્રાયોગિક પણ કે તમે એની સાથે તમે જોડાઈ પણ શકશો અને કરી પણ શકશો એવી પણ અમુક પ્રક્રિયાઓ જે હું કદાચ વિષયનું મહત્વ આપને કહું પછી એ પણ પ્રક્રિયાઓ આપની સામે મૂકાશો અને તમે પણ હું ઈચ્છીશ કે તમે એનો પ્રેક્ટિકલી એમાં જોડાઓ અને આ જ પ્રવૃત્તિઓ આપણે એને કઈ રીતે એનો તમે જે ઉપયોગ છે એનું મહત્વ છે એ તમે સમજીને એ પ્રવૃત્તિમાં જોડાઈને એનો લાભ લઈ શકો। જે આમ તો આપણા વિદ્યાભારતીના ઘણા બધા કેન્દ્રો આ રીતે કાર્યરત છે જ્યાં આ બધું કામ જે ચાલી રહ્યું છે કે જ્યાં સાપ્તાહિક એવું તમે આવીને પણ આ વર્ગનો લાભ લઈ શકો છો। પણ અત્યારે જે આપણે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એટલે એ વિચાર કર્યો કે તમને આવું જે પ્રાયોગિક જે કેન્દ્ર ઉપર થાય છે એમાં આવવાની અનુકૂળતા ન હોય તો એ તમે તમારા અત્યારે જે રીતે ઘરે રહીને પણ આ પ્રાયોગિકમાં જોડાઈને એનો લાભ તમે મેળવી શકો। એટલે આપણે આજે આ વેબિનાર દ્વારા એ હું આપને એ વાત હું આપની સામે મૂકીશ। સગર્ભાવસ્થામાં 4 વસ્તુઓનું વધારે મહત્વ છે। એમાં એક વસ્તુ છે તમારો આહાર કે જે તમને દરેક કેન્દ્ર ઉપરથી માર્ગદર્શન આપવામાં આવે છે કે જેનો જે મંથ જે ગર્ભ વિકાસનો જે ક્રમ ચાલી રહ્યો છે એને અનુરૂપ કેવા પ્રકારનું આયોજન કરવું કે જેને આપણે દરેક માસનું એ રીતે એક તૈયાર એનું જે આપવામાં આવે છે જ્યાં વૈદ્ય દ્વારા એને કન્સલ્ટિંગ કરીને પણ અને સંયોજકો દ્વારા પણ એ વ્યવસ્થા મળતી હોય છે। આમાં જે આહારનું આયોજન જે છે કે એની તમારી સામે વિષય મૂકું તો જે સમયે જે અંગવ્યવનો વિકાસ છે, 3જો મહિનો ચાલે છે, હૃદયનો વિકાસ છે, ત્યારે જેટલા પણ મધુર અમ્લ દ્રવ્યો છે એ તમારા ખોરાકમાં હોય એવી વસ્તુઓ હોય તો એની જેવા ફળો હોય જેમ કે આમળા છે એનો ઉપયોગ અત્યારે કરવામાં આવે, દાડમ છે એનો ઉપયોગ કરવામાં આવે, મગની દાળ એવા પ્રકારના કઠોળનો ઉપયોગ કરવામાં આવે તો જેનાથી એ હૃદયના વિકાસનો ખૂબ સારી રીતે તેમ થઈ શકે એના માટેનું એ આહારનું આયોજન છે એ મંથમાં થાય। 4થા મહિનામાં જ્યારે હાડકાઓનો વિકાસ શરૂ થાય છે ત્યારે કઈ રીતે અને હૃદયનો વિકાસ પૂર્ણ થાય છે ત્યારે કઈ રીતે ત્યારે ગાયના દૂધમાંથી નીકળેલ માખણનો ઉપયોગ કરવામાં આવે, બપોરના ખોરાકમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી જે છે એ હૃદયનો વિકાસ સારી રીતે પૂર્ણ થાય, હાડકાનો વિકાસ સારી રીતે શરૂ થઈ શકે। તો આવા રીતે દરેક માસિક જે દરેક મન ચાલે છે એને અનુરૂપ આહારનું આયોજન કેવી રીતે કરી શકાય તો આ જે છે કે જેથી તમારા શરીરને જે પોષક તત્વો જે છે એ બરાબર રીતે મળતા રહીએ અને ગર્ભના વિકાસ માટે જરૂરી તત્વો છે એ પણ યોગ્ય સપ્રમાણ મળતા રહે જેથી બાળકનો વિકાસ છે એ બહુ સારી રીતે શારીરિક વિકાસ કરી શકાય, એક અંગવ્યવનો વિકાસ કરી શકાય। સાથે
ફક્ત શારીરિક વિકાસ નહીં, જ્યારે પંચમે મનઃ પ્રતિબુદ્ધતર ભવતીની વાત હોય ત્યારે આપણે તેવા લોકો છીએ કે જે કહીએ કે અન્ન એવું મન, ત્યારે આહારનું આયોજન 5મા મહિનાનું કઈ રીતે થાય કે જેમાં અત્યારે પણ જે આપણે શરદ ઋતુ ચાલી રહી છે અને કદાચ એનો પણ સીધી અસર કે જે અત્યારે જે ચાલે છે શરદ ઋતુ કે જેમાં જે ખોરાકનું આયોજન થાય એ બધું પિત્ત શામક થાય. તો એ જ રીતે ગર્ભાવસ્થાનો 5મો મહિનો જે ચાલે છે એમાં પણ એવી જ વસ્તુઓનો ઉપયોગ થાય કે જેમાં દૂધ, પૌવા, ખીર આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ મનના સત્વગુણને વધારે કેવી રીતે લાવી શકાય, મન એ આવનાર બાળકનું કોન્સન્ટ્રેશન સારું લાવી શકાય. આ જે વાત છે એ 5મા મહિનામાં એ પ્રકારનું આહારનું આયોજન થવું જોઈએ. તો આ આખી વાત દરેક મંથનું આહારનું આયોજન જે આપને આપવામાં આવે છે, માર્ગદર્શન તમને એ વિશે આપવામાં આવે છે, એનું એક પત્રક સ્વરૂપમાં ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને એ સ્વરૂપમાં પણ તમને તમારા પ્રકૃતિ આધારિત ફેરફારો કરીને પણ માર્ગદર્શક દરેક કેન્દ્રમાંથી આપણે મળતું હોય છે. બીજી જે વાત છે કે તમારું ડેઇલી રૂટીન, તમારો વિહાર, કે સવારથી લઈને તમારે કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરો, એની દરેક વસ્તુની, તમારી જે પ્રવૃત્તિઓ છે એની દરેક વસ્તુની અસર ગર્ભ ઉપર પડે છે. તો આ તમારું કેવું હોવું જોઈએ. તમારું જેમ કે ડૉક્ટર કવિતા આગળ પર વાત કરશે કે યોગની યોગિક પ્રક્રિયાઓ ગર્ભ પર કેવી રીતે અસર કરે. તો જેના અત્યારે આપની સામે વાતમાં એ અમુક પ્રાણાયામો આપની સામે મૂકશે કે જેનો 4થો 5મો મહિનો ચાલે છે, 4થો 5મો અને 6થો, જ્યારે ષષ્ઠે પંચમે મનઃ અને ષષ્ઠે બુદ્ધિની વાત હોય ત્યારે તમારું જે માનસિક સ્ટેટસ છે, તમારી જે મનઃસ્થિતિ છે એ જ બાળકના મનનું ઘડતર કરવાનું છે. તો એમાં તમારી મનઃસ્થિતિ કેવી હોય, તમે કઈ રીતે પ્રસન્નચિત્ત રહો, તમારું માઇન્ડ કઈ રીતે રિલેક્સ રહે, એના માટે કયા પ્રાણાયામો કરવા જોઈએ એની વાત ડૉક્ટર કવિતા આપની સામે એક પ્રયોગ એ તમને પ્રેક્ટિકલ પણ કરાવશે. એ તમારી સામે એ પ્રાણાયામો જો તમારી રોજની દિનચર્યામાં હોય તો એ તમે તમારા માઇન્ડને રિલેક્સ રાખીને એના માટે ફક્ત તમારે 15 થી 20 મિનિટ રોજ ફાળવવાના રહે. એ તમે કરો છો તો ખૂબ સારી અસર જે છે એ ગર્ભના મનના વિકાસ ઉપર જે છે એ પડશે. એ જ રીતે વાત છે કે સંગીતનો વિષય પણ જયેશભાઈ દ્વારા આપની સામે મુકાશે. ત્યારે એક વાત તમને કહું કે 40 દિવસનો ગર્ભ બધું સાંભળી શકે છે. ત્યારે એ તમે જે આગળ પણ તમે ગીત સાંભળ્યું એ પણ એક પ્રકારનો માતૃત્વ એનો મહિમા જ બતાવતું હતું. આ ગીતને તમે સાંભળ્યું, ફરી પાછા તમે જ્યારે સંગીતનો જ્યારે સાંભળશો ત્યારે એને તમે અનુભવી શકશો કે તમારા ગર્ભ ઉપર એની જે મુવમેન્ટ છે એની ઉપર કઈ રીતે અસર કરી રહી છે. ફક્ત એ તો તમે અનુભવી શકો એ માટે વાત કરી રહી છું, પણ એની અસર જે છે એ શરીરના અને મનના વિકાસ ઉપર થાય છે અસર. તો એ જ રીતે તમને એના માટે પણ તમે એ પ્રકારનું આ સાંભળી શકો. એને સીડીના સ્વરૂપમાં પણ આપણા સુધી આપવામાં આવે છે કે જે પણ તમે દરરોજ તમારી દિનચર્યામાં એક આ પ્રવૃત્તિ ગોઠવો કે જેના કારણે એની સંગીતની જે અસર છે એ જે ગર્ભ ઉપર લાવવાની છે, એના શારીરિક અને માનસિક વિકાસ એ પણ તમે ઉત્તમ રીતે લાવી શકો છો. એના પછી તમારી દરેકની પ્રવૃત્તિઓ, તમે જે પ્રવૃત્તિઓ કરો છો દરેક મંથ વાઇઝ, જેનું પણ તમને કદાચ માર્ગદર્શન મળતું હોય છે કેન્દ્રો દ્વારા, એ રીતે બોલાવીને પણ કરવામાં આવે છે કે જે કે પહેલા 3 મહિના દરમિયાન જે પંચતત્વો સાથે કેવી રીતે જોડીને આપણે બાળકમાં કઈ રીતે નેચર સ્માર્ટનેસને ડેવલપ કરી શકીએ એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જ્યારે 4થો 5મો અને 6થો મહિનો હોય ત્યારે એને ગણિત સાથે આગળ પણ આ રીતે આપણે વેબિનાર દ્વારા જોડાયેલા રહીશું અને દરેક વખતે જેને જે સમય ઉપયોગી હશે એવા પ્રકારનું આયોજન કરીને પણ આવી જે ગણિતની પઝલ, સુડોકુ આવી દરેક એક્ટિવિટીઓ તમારી સામે મૂકવામાં આવશે કે જેના કારણે આપણે સતત તમને એ દરેક એક્ટિવિટીનો લાભ જે છે એ તમારા દ્વારા ગર્ભ સુધી પહોંચાડી શકાય. અત્યારે જે પ્રવૃત્તિ જે અરુણાબેન આપણી સમક્ષ મૂકવાના છે કે અત્યારે જેમ શરદ ઋતુ, આજે શરદ પૂર્ણિમા કે જે ચાલતી હોય, શારદીય પૂર્ણિમા હોય કે ત્યારે એ ફૂલોની રંગોળી અને એની વચ્ચે ગરબાનું સ્થાપન કરશે. તો આ પ્રવૃત્તિ છે કે જે તમે કરો છો એનાથી તમે બાળકનો જે બૌદ્ધિક વિકાસ છે એને ખૂબ સારી રીતે કરી શકો છો. તો આવી જ અનેક પ્રવૃત્તિઓ જે વારે વારે તમારી સામે કે કઈ રીતે કલરફુલ રંગોળીઓ જેમાંથી જે બાળકમાં જે છે એ કઈ રીતે આપણે પિક્ચર સ્માર્ટનેસને ડેવલપ કરી શકીએ, શું કરી શકાય, સુડોકુ પઝલ્સ દ્વારા નંબર સ્માર્ટનેસ ડેવલપ કરી શકાય. તો આ દરેક
ઉદ્દેશ્ય તો આ પ્રવૃત્તિ દ્વારા ઓનલાઈન વેબિનાર સાથે તમારી સાથે જોડાવાનો એ જ છે કે જ્યારે આપણે બહુ જે પ્રેક્ટિકલ જે બોલાવીને તમે કેન્દ્ર ઉપર નથી આવી શકતા, તો આ દરેક પ્રવૃત્તિનો લાભ લઈને તમે ગર્ભનો યોગ્ય રીતે વિકાસ કરી શકો અને એનો દરેક વસ્તુનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ જે ચાલી રહ્યો છે એને ઉત્તમ રીતે આપણે કરી શકીએ. અને જે આપણો ઉદ્દેશ્ય છે કે આવનાર બાળકને કેમ આપણે સમર્થ બનાવી શકીએ એ માટે આપણે આ વેબિનાર દ્વારા મળ્યા છીએ. તો આવી આગામી પણ આવી દરેક પ્રવૃત્તિઓ આવી રીતે એનું મહત્વ સમજીને અને દરેક પ્રવૃત્તિઓનો પ્રાયોગિક આપણી સામે સમયાંતરે મૂકવામાં આવતું રહેશે. મીનાબેન આપણે આના માટે સૂચના આપતા રહેશે અને એ જે દરેક પ્રવૃત્તિઓનો લાભ તમને મળતો રહે અને એક ઉત્તમ ગર્ભનો વિકાસ જે થઈ શકે, ઉત્તમ વ્યક્તિત્વને તમે લાવી શકો એવી આપ સૌ માટે આ અમારો જે પ્રયત્ન છે એ રહેશે. તો આપ આજના વેબિનારમાં આ રીતે જોડાયેલા રહો અને દરેક પ્રવૃત્તિઓનો લાભ લો એવી આપ સૌને પ્રાર્થના સાથે અને આ વિષયને હું પૂર્ણ કરું છું. ધન્યવાદ. એટલે ઈશ્વર સાથેનું જોડાણ. ગર્ભમાંથી જ બાળક ઈશ્વર સાથે જોડાય એનાથી વધારે ઉત્તમ યોગ કયો? તો આજે આપણને યોગની પ્રવૃત્તિ કરાવશે ગાંધીધામ કેન્દ્રના મુખ્ય વૈદ્ય डॉक्टर कविताबेन। सबसे पहले आज हम सिर्फ प्राणायाम और ध्यान का सेशन ले रहे हैं। तो सबसे पहले हम प्राणायाम स्टार्ट करेंगे। सब मेरे साथ ओम का उच्चारण 3 बार करेंगे। आंखें बंद। इनहेल, inhale, inhale, आंखें बंद रखते हुए ही अपने सांसों की गति के ऊपर ध्यान केंद्रित करिए। डीप ब्रीदिंग करते रहिए। फेस के ऊपर स्माइल। हल्के से सांस को अंदर लेना है और धीरे से बाहर छोड़ना है। बिल्कुल भी खिंचावट नहीं। ग्यारह से 21 बार आप डीप ब्रीदिंग कंटिन्यू करें। सांस को लेते समय सोचिए आसपास का जो अच्छा ऑक्सीजन है, अच्छी सोच है, अच्छे विचार है, वो आप अपने घर तक पहुंचा रहे हैं। और सांस को बाहर छोड़ते टाइम सोचिए कि आप अपने बॉडी का जो कचरा है, कार्बन डाइऑक्साइड है, उसे बाहर छोड़ रहे हैं। ओमकार और डीप ब्रीदिंग के बाद हम करेंगे अनुलोम विलोम प्राणायाम। वो खुद सब लोग अपने अपने काउंटिंग से 5 टाइम 7 टाइम कर सकते हैं। एक बार आप देख लीजिए। लेफ्ट से सांस को अंदर लेंगे
फिर सांस को अंदर ही रोकेंगे, राइट से सांस को छोड़ेंगे और थोड़ी देर बाहर रोकेंगे, फिर राइट से अंदर लेंगे, अंदर रोकेंगे, लेफ्ट से छोड़ेंगे। ये एक राउंड हो गया। ऐसे 5 राउंड अपनी अपनी काउंटिंग से करेंगे। अगर एक हाथ से आप थक जाए तो दूसरे हाथ का यूज कर सकते हो। जिसका हो जाता है वो हाथ को नीचे लेके आएंगे। बीच में फिर से डीप ब्रीदिंग कंटिन्यू कर सकते हो। अभी भ्रामरी प्राणायाम करेंगे, 3 बार करेंगे। हाथ के अंगूठे से कान के ऊपर हल्का सा प्रेशर देंगे और उंगलियों से आंखों को बंद करेंगे और डीप ब्रीथ करके म का उच्चारण करेंगे। तीन बार करके हाथों को नीचे लेके आएंगे, आंखों को बंद ही रखेंगे और डीप ब्रीदिंग कंटिन्यू। भ्रामरी प्राणायाम में अपना ही आवाज जो है वो बमरे के गुंजन के जैसे आता है, उसको फील करना है। ये आज हमने सिंपल से प्राणायाम लिए हैं जो प्रेगनेंसी में कोई नुकसान नहीं करते हैं। आज हम बैठे बैठे ही मेडिटेट होंगे, ध्यान में जाएंगे। सब अपनी जगह ही आंखें बंद करके बैठे रहे। और आज बेबी के साथ हम उसको फील करेंगे, उसके साथ बात करेंगे। अपने पूरे बदन को एकदम रिलैक्स कर लीजिए। हाथों पैरों को हिलाना डुलाना हो तो आप वो हिला सकते हैं। पैर के तलुए, पैर की उंगलियां, पूरा पैर एकदम रिलैक्स।
बैक पोर्शन एकदम रिलैक्स। हाथ की उंगलियां, पूरा हाथ, कोहनी, शोल्डर एकदम रिलैक्स। गर्दन का भाग, पूरे सिर का भाग एकदम ढीला। आपका ध्यान आपकी सांसों की गति के ऊपर केंद्रित रखिए। अभी आपके गर्भ में पल रहा जो गर्भ है उसको अपनी मन की आंखों से देखिए और अपना एक हाथ आपके लोअर एब्डोमेन के ऊपर रखिए। उसको फील करने की कोशिश करिए। आप जो सांस ले रहे हो उसमें जो प्राण शक्ति का संचार हो रहा है वो अपने गर्भ को दीजिए। आपका शिशु उससे स्पंदित हो रहा है, उसको फील करिए। आपका पूरा ध्यान आपके गर्भ के ऊपर केंद्रित करिए। आपकी मन की आंखों से उसको देखिए। वो आपके गर्भाशय में शांति से सो रहा है। उसकी छोटी छोटी आंखों को, उसके छोटे छोटे कान, उसकी सुंदर एकदम मुलायम बालों को आप फील करिए। उसका छोटा सा एक नाक है, उसके लाल लाल होठ, उसकी गुलाबी गाल, उसकी एकदम कोमल मुलायम त्वचा, वो आपका ही एक अंश है। उसको देखने में एकदम मुग्ध हो जाइए। आपका जो स्नेह है वो आप स्पर्श से उसको फील कराइए। आपने जब उसको छुआ है तो वो अपनी आंखें खोल बंद कर रहा है, अपने हाथ पैरों को हिला रहा है, ये आप फील करिए। आपका जो स्पर्श है वो उसको सलामती प्रदान करता है। आप उनसे बात करिए। मुझे भी आपके साथ खेलना है।
जब तक आप बाहर नहीं आ जाते, आपका विकास पूर्ण नहीं हो जाता, तब तक हम ऐसे ही बातें करते रहेंगे। आपका समग्र जीवन वो ही है उसको कोई भी एक मंत्र या छोटी सी स्टोरी आप अपने से ही कहिए। जिस किसी की बात हो जाती है वो अपने दोनों हाथ नॉर्मल मुद्रा में लेके आएंगे। धीरे से स्वस्थ होते हुए आंखें बंद ही रखेंगे और अपने हाथ पैरों को थोड़ा हिलाएंगे डुलाएंगे। धीरे से दोनों हाथों को पास में लेके उसका घर्षण करेंगे। 20 से 25 बार मिनिमम करेंगे। ऊर्जा का संचार होना चाहिए हाथों में। फिर हाथों से ही ऐसे कप बना के आंखों के ऊपर रखेंगे और धीरे से अंदर ही अंदर आंखों को खोल बंद करेंगे। धीरे धीरे पूरे ये हाथों में जो ऊर्जा का संचार हो रहा है उसको पूरे बदन के ऊपर घुमाएंगे और धीरे से हाथ आंखों को खोलेंगे। સૃષ્ટિમાં એવો કયો મનુષ્ય હશે કે જેને સંગીત સાંભળવું ન ગમતું હોય? જ્યારે શબ્દ પણ ન હતો ત્યારે સંગીત તો હતું જ બ્રહ્માંડમાં. તો ભાષાને ન સમજતું ગર્ભસ્થ શિશુને સંગીત સમજી શકે તેમાં નવાઈ છે. ચાલો આપણે આજે ગાંધીધામ કેન્દ્રના પ્રશિક્ષણ પ્રમુખ માનનીય શ્રી જયેશભાઈ ત્રિવેદી દ્વારા સંગીતની પ્રવૃત્તિનો આપણે રસપાન કરીએ. કમરથી સીધા, આંખો બંધ, આંખો કોમળતાથી બંધ કરેલી, પ્રસન્ન ચહેરો, ગરદન પણ સીધી. 3 વાર ઊંડો શ્વાસ ભરી અને ઓમકારનું ઉચ્ચારણ. બ્રહ્મનાદ. શ્લોક બરાબર સાંભળી અને એનું ઉચ્ચારણ કરીએ. ચૈતન્યમ સર્વભૂતાનાં. બોલ. ફરીથી સાંભળો. ચૈતન્યમ સર્વભૂતાનાં.
जगदात्मना विवृतं जगदात्मना नाद ब्रह्म तदानन्दम् नाद ब्रह्म तदानन्दम् नाद ब्रह्म तदानन्दम् नाद ब्रह्म तदानन्दम् अद्वितीयम् उपास्महे अद्वितीयम् उपास्महे अद्वितीयम् उपास्महे अद्वितीयम् उपास्महे 3 વાર આકારનું ઉચ્ચારણ, ઊંડો શ્વાસ ભરી અને એનું ઉચ્ચારણ કરીએ. કમરથી સીધા, ગરદન સીધી, આંખો બંધ, આકાર. સ્વસ્થ. ગયા વખતે આપણે નાદ ઉપાસનાનો એક મંત્ર લીધો હતો, બધાને યાદ હશે. નાદ ઉપાસના એટલે અત્યારે જે તમે અવાજ સાંભળી રહ્યા છો, જે સ્વર, સંગીતની ભાષામાં એને સ્વર કહી શકાય. તો આજે અવાજ આવે છે, તાનપુરાનો અવાજ તમે સાંભળી રહ્યા છો. આ અવાજની સાથે અવાજ મિલાવી અને કોઈ એક મંત્રનું ઉચ્ચારણ કરવું, એને કહેવાય નાદ ઉપાસના. તો આપણે શ્રી ગણેશાય નમઃ અને ઓમ શ્રી સરસ્વત્યય નમઃ આ 2 મંત્રનું નાદ ઉપાસના કરી છે. એક વખત હું દેખાડું છું, ત્યાર પછી તમે કરો. નિર્જન સીધો રાખવાનો હંમેશા, ગરદન પણ સીધી રાખો, આંખો બંધ અને આ મંત્રનું 3 વાર ઉચ્ચારણ કરવું. સરસ. એવી જ રીતે બીજો મંત્ર છે ઓમ શ્રી સરસ્વત્યય નમઃ. એકવાર બરાબર સાંભળો. હું કેટલો લંબાવું છું કયા અક્ષરને, કેટલો શ્વાસ લઉં છું, બરાબર સાંભળો, પછી બોલ્યો.
મારા બોલ્યા પછી તમારે 3 વખત એનું ઉચ્ચારણ કરવાનું છે. મંત્ર છે ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની કે સાચું ઉચ્ચારણ થશે તો જ ફાયદો થશે. ઓમ અક્ષર જ્યાંથી નીકળવો જોઈએ ત્યાંથી જ નીકળે. સ ર સ્વ કે એટલે અક્ષરો પ્રોપર નીકળશે તો જે તે ચક્ર પર અસર થશે અને તો જ એનો તમને લાભ મળશે. એકવાર સાંભળો. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. 3 ઊંડો શ્વાસ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ સ્વસ્થ. 3 વાર સા સ્વરનું ઉચ્ચારણ. સા. સ્વસ્થ. પેલા અલંકારનો અભ્યાસ કરાવું છું. પુનરાવર્તન કરીએ આપણે. હું ગૌરવ પછી જાઉં. આખું ગાઓ. કમરથી સીધા. સા રે ગ મ. પ ધ ની સા. સરસ. પ ધ ની સા. સા ની ધ પ. સા ની ધ પ. મ ગ રે સા. મ ગ રે સા. હવે ભાગ નહીં પાડું, આખું બોલીશ. 8 અક્ષર બરાબર સાંભળજો પછી ગાજો. સા રે ગ મ. પ ધ ની સા.
સા ની ધ પ મ ગ રે સા. એક વખત તમારી જાતે ગાઓ. શરૂ. સરસ. તો આજે આપણે ઓમકારનું ઉચ્ચારણ, સગર્ભાવસ્થામાં કલા સર્જનની પ્રવૃત્તિ કરવાથી ગર્ભસ્થ શિશુમાં જન્મજાત સૌંદર્ય પારખું દ્રષ્ટિનો ઉદ્ભવ થશે. આનંદીપણાનો ગુણ પણ વધારે પ્રમાણમાં ઉદ્ભવશે. કલા સર્જનમાં પરમના સ્પર્શની ક્ષમતા હોય છે. કલાના તરંગો ગર્ભસ્થ શિશુને પણ સ્પર્શે છે. તો આજનું પર્વ શરદ પૂનમને અનુરૂપ કલાનું સર્જન કરીને પરમ કૃપાળુ પરમાત્માને તે આપણે અર્પણ કરીએ. નમસ્કાર. હવે આપણે આજે ફૂલોની રંગોળી બનાવીશું. સૌપ્રથમ આપણે એની ચોકને તૈયાર કરી એનાથી ગોળ બનાવીશું. હવે આપણે ગુલાબી પાણીનો ઉપયોગ કરી ત્યાર પછી આપણે ફૂલનો ઉપયોગ કરીશું. જુઓ, આ રીતના આપણે કેસરી ફૂલનો ઉપયોગ અને પીળા ફૂલનો ઉપયોગ. નીચેના ભાગેથી આપણે થોડા કરી અને આ રીતના ગોઠવીશું. આ રીતની આપણી આખી રંગોળી પૂર્ણ થશે. આ રીતના આપણે સર્વ પૂર્ણિમા પર્વ, મંગળ કાર્ય
કોઈ પણ આપણો ધાર્મિક પ્રસંગ હોય, ઘરે કોઈ શુભ કાર્ય હોય ત્યારે આપણે ઘરના પરિસરની એટલે ઘરના આંગણની અંદર આપણે સરસ પવિત્ર વાતાવરણ બને અને સુગંધિત વાતાવરણ બને એના માટે આપણે પ્રાકૃતિક આપણી જે કુદરતી ફૂલો છે એનો ઉપયોગ કરીને આપણે રંગોળી બનાવી શકીએ અને વચ્ચે દીપક પણ સરસ મજાનો આપણે મૂકી શકીએ. નમસ્કાર. આ પ્રક્રિયા નિરંતર 9 મહિનાની પ્રક્રિયા છે. આજે આપણે પ્રવૃત્તિ કરીને છૂટા પડી જશું તેવું નથી. કોરોનાની મહામારીને લીધે આપણે પ્રત્યક્ષ મળી શકતા નથી, પરંતુ આપનો સાથ, આનંદ અને ઉત્સાહ હશે તો સતત આપણે મળતા રહીશું. આવતી નવેમ્બર મહિનાની 22 તારીખ એટલે 12/11/2020 ને રવિવારના રોજ સવારે ફરીથી આપણે પંચગવ્ય અને ગર્ભાવસ્થા વિષયને લઈને ફરીથી આપણે યુટ્યુબના માધ્યમથી આપણે ફરીથી મળીશું. આપને કોઈ પ્રશ્ન કે કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં આપણા નંબર સાથે તે લખી શકો છો. તેનાથી બનતા અમે પ્રયત્ન કરીશું આપને ઉત્તર આપવાનો. ધન્યવાદ. અહીંયા આપણે મારી વાણીને વિરામ આપું છું.